મોબાઈલ હોય ને હારો મસ્ત તમારે મોબાઈલ જોઈએ હારો મોબાઈલ હોય તો ફટાફટ થાય. પણ તમારાથી બોલિંગ એટલે એમાં કઈ મોબાઈલ કઈ જરૂર બહુ ઓલું નહીં, ગમે મોબાઈલ હોય તો. હા આ તો છે ને વિડીયો ઉતારવા એમાં કેમેરો હારો હોય. એમાં સારો જોઈએ. આમાં તમારે એને ખાલી ફોટા મેકીને પછી મિક્સિંગ કરવાનું. બસ એ ટાઈમ બહુ લાગે. એડિટિંગ કરવાનું વિડીયો સારો બનાવે સરસ ફોટા વાળો. તો તમારે પૈસા ચાલુ થાય એટલે 15-20 હજાર તો મિનિમમ માં ગયો. હા હવે કેટલા આવે ચાલુ થાય પછી ખબર પડે ટેક્સ કેટલો કાપે એ લોકો. મારે ત્યાં ઘણા આવે છે યુટ્યુબર બહુ પૈસા આવે. સબસ્ક્રાઇબ એટલા હોય એટલા હા એટલા હોય લાખો લાખ દોઢ લાખ તો આવે. આવવા મળે એક તો પૈસા આવવા મળે પછી તો એમાં ધ્યાન દે વધારે. હા પછી આપણને રસ લાગે ત્યારે જ મહેનત કરવાની. મહેનત તો કરવી પડે ને. સારું પણ તો ઓલું ન કર્યું તે સારું છે. રસોઈનું સારા ન કર્યું સારું. પછી હવે આ ચાલુ છે ને પછી રસોઈનું કરો તો હાલે ખ્યાલ આવ્યો નહીં ન થાય નહીં? કેમ કે આમાં જ ટાઈમ ન રહે પછી આમાં ટાઈમ બાઈમ વધે ને તો ન વધે. કેટલું ભણેલા કેટલું કોલેજ કરે બીએ કરેલું છે ને પણ આમાંથી નવરા નો થાય. તમે એક ટક તો આમાં વિયો છે. એને આ માઇક લઈ લેવાય જો આ 1500 વાળું આવે સારું ઓડિયો મારો અવાજ સારો આવે. તો હવે કાંઈક ઓલું કોમ્પ્યુટર લઈ પછી જબરદસ્ત. પછી હું ઓલું આમાં બહુ ઓલું થાય ને વાર લાગે ને વિડીયો પાછા બધા ફોનમાં રહે નહીં સ્ટોરેજ ન થાય. એ તો અપલોડ કરીને તો ડિલીટ કરી દેતા હોય ને ડિલીટ ન કરે ને લેપટોપમાં નાખો. લેપટોપમાં નાખવાનું સ્ટોર કરવાનું. પછી જોઈએ ગમે આવ પછી કર લઈ જાઉં પછી ફોનમાં પછી ખબર જ ન થાય બધું એમ થવા મળે બહુ સાજા થઈ જાય છે. તો છી પુરાણ ને બધું જોઈ ગયું છે ને લાવ્યો છોકરી નહીં લઈ જાય એ કોણ કીધું તમે એ પુરાણ શિવ પુરાણ કનોજ પુરાણ ગંઠોળા લીધા ગંઠોળાથી અવાજ સારો રહે. ગંઠોળા આવે ને જો અહીં બતાવ. એ બધી આપણે લેવાની મસાલા ના ના એ ગંઠોળામાં કેવું ખબર સ્વાદ સારો રાખે આ હોય ને એ વાત હશે તમારી. આવા શરદી બરદી થઈ હોય ને બધાને કામમાં આવે. હું દરદ પીવું છું કંઠોળા હમણાં નકર મારે ટીકડી લઈ પડતી હું શરદી એ બદલે હમણાં ચાલુ કર્યા છે વાતાવરણ ઉપર છે શરદીનું. અરે આ તો બહુ સારો ફરક પડ્યો નકર તો છીકો આવ્યા કરતી પણ આમાં કેવું હોય ગંઠોળા બે લઉં પછી આમાં અને મધ થોડુંક લઉં અહીંથી ઓલી રસ ઉડે ને એની બહુ આવે સાફ કરે મને આમ કારણ કે સાપટાઈ જોઈએ ને હારી પડી મોઢે બાંધવા બાંધવું પડે તો પૂરું પછી એલર્જી ટૂંકમાં એલર્જી. અરે ડોક્ટરે મારે 7000 ની દવા કરાવી. એલર્જી દવા કરો ત્યાં સુધી સારું રહે છે જ નહીં એલર્જી. ત્યાર તારે ઇન્જેક્શન માર્યા તો એ એલર્જી નો છે ગમે ત્યારે તમારે કઈ ઉડી મારી એક બીજો રાવ એને તો ઓપરેશન કરાવી એને તો 2 લાખનો ખર્ચો થયો. તોય નો એલર્જી જાય નો કીધું ડોક્ટર તો સમજાવો એટલે કે આ કરજો આ કરો આ કરો. નયન પટેલ બિચારો આવે એને કીધું કે તમારે એલર્જી હોય ને કે એની દવા ન હોય કે એની દવા છે કે તમારે નાશ ને એવું નાશનું મશીન આવે ને એવું બસ નાશ નહીં કરવાનું કે તમારે એટલે કરે જ રાહત ક્યારેક એવું લાગે તમને બહુ અઠવાડિયે 2-3 વાર કરી લેવાનું. એ ઓલું ઉડ્યું હોય ને શીખવા આવતી ને ત્યારે કરો ને તો રાહત. બાકી એની દવા છે. એ વર્ષે તમારા ગામના એક સારી દેશી ડોક્ટર નાનો ડોક્ટર કે કોઈ દી લેતા ને એલર્જી એની દવા છે જ. અમુક ડોક્ટર કે તમારે નાકનો પડદો વાંકો એવું બધું કે એ તો બધે છૂટા ચડાવી દે એ ઓપરેશન કરે આપણને ખબર જ હોય કે ઉડ્યું હોય ને તો જ આવે ત્યાં પછી એવું ખાઈ લીધું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ વધારે ખાઈ આપણે પાસ બધાને અલગ 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 કોઈને ઠંડાની હોતન હોય ઠંડુ ખાય તો એ પછી અમુક ને તડકા નહીં આવે તડકો માથે પડે ને હા તોય આવે
આ એલર્જી બધા અલગ ઘણાને ધુમાડો થાય ને તોય આવે. અને એક આવે છે લેબ વાળો, લેબ છે પોતાની, એ બધા રિપોર્ટ કે અલગ અલગ રિપોર્ટ આવે છે. બધા અલગ તમારે જેનો કરાવે એનો આવે છે. અલગ અલગ ટાઈપ 2500 ના 5000 ના પેકેજ આવે એવા. અરે તો ન હોય તો એ કહી દે ને કે આ છે. એટલે બધી એલર્જી બતાવી આખું ફરફરી આખી ફાઇલ બને છે. એટલે આટલી વસ્તુ નહીં ખાવાની ને આટલું ખાવાનું બધું બતાવી દીધું. હવે એવા સાધનો આવી ગયા. એ બધા ને એલર્જી વસ્તુ એવું છે કે એલર્જી બધાયને હોય, થોડી ઘણી તો હોય હોય. સમજ્યા? પણ બધાને એક વસ્તુની ન હોય. હા બધાયને અલગ અલગ. અલગ અલગ. કેમ બધાયને ચશ્મા નંબર બધાયને હોય અડધો હા. નંબર. પણ તમે કરાવવા જાવ ને તો હા, ચશ્મા અડધો પહેરાય જ હોય જ. નહીં તમને. એમ છે. એલર્જીમાં જો ઘણાયને ઠંડુ ખાય તોય આવે, ઘણાયને ઓમાં ધુમાડામાં રખડે ને તોય આવે. કાં પછી વઘાર થતો હોય. હા, તોય આવે. વઘારની તો સામાન્ય છે. લગભગ તો એની એકાદી સીટ તો બધાને આવે જ. ગમે એ હોય ને તેલ ઉડે ને એટલે આવે. એમ તો અહીંયા મારે આપણે આ ભાજી પાવવાળા ને કંઈક એમને નીકળી જાય તો આળી શીખવા આવે પછી. હાલો હાલો હા આવું હમણાં. હા બોલો. કઈ રાઉન્ડ એ લીધી? લાંબી કઈ લાકડી પણ કેજો કે દુકાને તો આ એ બધી અલગ અલગ આવે 200 250 કેમ? હા ભાઈ આપણી ભાઈ ક્યાં પડી અત્યારે? લેમ્પ છે ને કે લેમ્પ માં આવે? ઘેરે કેટલી પડી છે? આવે ને એમાં આવે આ વર ની આવે કે બે વર તું માથું એને વર ની આવે. હા હા 120 કેટલા વોટ? આ 120 ની આવે 20 વોટ આવે. વર્ષ ની આવે આ તો શું છે? આ ધારી છે દોઢડો બહુ પર ફોન કરજે ને વારો પડતો. ચલો બેડ આપી દીધો ને ઓલા ભાઈ તું હતો ત્યારે એમ કીધું ને ફિટ કરી દેવાનું. અહીં તો આડું જ લેવું પડે એમ કે મેં વાત કરી. તારે તને કોણ ડાયો કરે? વેલ્ડિંગ વાળા એ અલગ લેવું પડે. એ હૃદય કાંઈક ફિટ કરવાનો આવે બોલ બોલ આવતો. હા વાંધો નહીં. ક્યારે આવે તાર મમ્મી? હા વાંધો નહીં આમ બેવ ઉભા રહ્યો તમે 2 વાર સમજી 7 વાગે થોડા બેવ 6 મહિના આવ્યા કે વધારે? 6 મહિના જ થઈ ગયા પછી સારું તમે બીજી ચીજ આવી તો સારું. માણસ જે બીજી હોય ને આમ સારું રહેવું વ્યસ્ત રહેવા જોઈએ. ઊંઘમાં જઈએ ત્યાં વિડીયો બનાવવા ત્યાં બનાવવા દેવા છે. એ ન્યાય બાબા અહીંયા પડી જાય વિડીયો જોયા ઓલા શિક્ષા વાળા બાબા બાબા કીધા હો. પછી છોકરીઓ ઇન્ટરવ્યુ લે ને તો એને ન કીધા મારો તો બાબા એને ન મારે. બાકી તો ઓલા છોકરા બિચારા જાય ને એ આડા વાળા પ્રશ્ન પૂછે ને તો ચીપટા લઈને દોડે વાય. જોયા એ વિડીયો તમે? બાબા નણી કાઢતા હોય છોકરીઓ નો કાઢતી. ના ના છોકરીને જવાબ રખાય આપણે બાબા મરી ન ગયા બિચારા 30-35 વીઆઈપી મેળવે કે ન મળે. વીઆઈપી માં કેવું ખબર એની ગાડીઓ આવે ને એટલે સ્પેશિયલ જગ્યા ઓછી જાય, બેરિકેડ લાગી જાય આડા. એનો ગેટ જ અલગ છે. ગેટ અલગ હોય તો આમ બધા પબ્લિક સમજે એ વાત હતી પણ તો આમ ધ્યાન રાખવું પડે. એને ખબર છે કે 40 કરોડ પબ્લિક આવવાની છે તો એ રીતે વ્યવસ્થા જોઈએ. આપણે ઉત્સવ થાય આપણે આ સ્વામિનારાયણ ના હોય કે બાબા બધા ના હોય, દાદા ભગવાન ના હોય, ગમે ના હોય, એ લોકો આમ માપનું પબ્લિક ન્યાય હોય છે નથી હોતું એની કરતા વધારે.
જમવામાં એટલું હોય સમજી લો ત્યાં તો આટલું જમતું હોય ભગવાન જાણે કેટલું જમતું હોય કોઈ વ્યવસ્થિત નહીં. અહીંયા હું શેર છો પણ તો હોય અહીં પૈસા દઈને રાખ્યા હોય બધા ઓલા 500 તો હોય છે જ ઓલા બધા ઘણા જોઈએ એટલા વધારે હોય. સરકાર પાસે ફંડ હોય સ્પેશિયલ આનું ફંડ પાડે ફંડ આનું ફંડ સ્પેશિયલ અલગ હોય. અલગ હોય એ તો બરોબર પણ એ લોકો એટલા બધા રેખા ન હોય એવું કરવું હોય તો જ ના ના બંદોબસ્તમાં બહુ હોય પોલીસ થોડી ઓછી કે આપણી પાસે બહુ બધી પોલીસ પાછી ઓલી નીતિને આ છે આ પછી બધા પછી મિલિટરી મેં કીધી છે આ તાર બાન હું કહેતી હતી બપોરે તાર બાને હું કહેતી હતી તમાર ભાઈ છે ને લેવું કરે લેવું કરે એલા રોવા મળ્યો તો બા કહે કે હાંજે લઈ જાય ચોખા આવે 4 લીટી વાળો આપું સાદી ના સિંગલ લીટી કેવી 10 વાળી 20 વાળી 10 વાળી પાણી પીવું ને? તમે દુકાન બાજુ લઈ જાય મોટો આ પાછું હવે બગીચામાં બોલે અડધી વધે પછી બગીચા બદલી જાય પાછળનો ભાગથી બગીચો બોલ આગળ રોડ પાડે તો એમ. આ બધી બગીચામાં છે આ. ઠીક છે હાલે છે બધું રોડ બને તો વિશે રોડ પોળો કરે ને તો બાકી કોઈ નહીં. બગીચો બોલે એટલે તમે કાયદેસર એક તો કાયદેસર હોય તો બિચારાને કોર્ટ ઘણા કેસ લાંબાયેલા તો હેલું ન હાલે એટલે પાડું ઈ ફાડી જ નાખે બગીચોમાં આ રોડ મોટો થાય કાંઈક BRTS નાખે તો થાય બાકી નો BRTS ના આવે ને તો આ બાકી BRTS આ રોડ તો ન આવે ન હાલે. આમ કદાચ કાઢે જો ઓલું નિકોલ ગામ તૂટ્યું ને વચ્ચે ન તોડવા દે થોડી નાનું કઈ નથી નતો એટલું જ નાનો પડે છે આ કેવું હોય છે સાફ પીવે એટલો જ ટુકડો નાનો પડે છે તો ગામ પણ ખાડામાં જ રહ્યો આમ નિકોલ ભલે ત્યાં ફ્લેટ કરોડો ના હોય ચોમાસામાં ભરાય છે પણ એ લોકો નિકાલ નાખે એટલે ઓલું તળાવ પર ફૂગી નાખે ને મોટું તો નિકાલ થઈ જાય ચડાવ હે રોડ તો વ્યૂ જાય છે 2 વર્ષ પહેલા આમ સરખું કર્યું ને ઘણું આ બાજુ પણ એટલું બધું આવી જાય એમાં ચડાવ છે પણ માપનું છે માપનું છે આ પણ પાછી એમાંથી બધી પમ્પિંગ કરી નાખે એટલે વ્યૂ જાય બહુ વાર જોઈએ હવે કરવું હોય તો બધું કરી નાખે ખાતામાં નાખો ને 1000 રૂપિયા જા સ્કેનર આપો ફોન પે ગૂગલ પે એ છે ગૂગલ પે માં આપો સ્કેનર
800 જ નાખજો ને 800 કે 990 નાખજો નાખજો ના ના 800 છૂટા આપું તમને હિતેશભાઈ પેલો શંખ આપી દો ને ચમ આ છે આ હિતેશભાઈ હિતેશભાઈ તમને બોલાવે બોલો આ લાવો ને. બેંક વાળા નો લે નહીં અરે ઓલું વાળી નથી લેતા. સાઈડમાં બેઠી. હા જો મસ્ત 200 રૂપિયા બધાય છે. મોડિફાઈ કરીને આવો થેલી બોક્સ બોક્સ છે બોક્સ નાનો થેલી આપી દો કે આ બોટની મસ્ત. તૂટી નહીં જાય બોક્સ એટલે જ મથાળા તો ફટકા નાનો નાનો હા બોલો. હા હા આધાર કાર્ડ નંબર લેતા હો થઈ જાય. જરૂર પડે તો પછી તમારું નામે થઈ જાય તમે કરાવો તો. તમે આવો એટલે બરાબર તમારો ફોટો પડે જ્યાં ફોટો પડે એના નામે થઈ જાય. હા કાર્ડ ચાલુ બરાબર અત્યારે તમે MNP કરાવશો એટલે હવે પછી એના નામ નહોતું ને એ નામ નીકળી જાય તમારું આવી જાય. હા બસ તો થઈ જાય. હા બસ ચાલે ચાલે. હા તો આવી ગયો બરાબર કલાક પછી આવો 1200 આજ કાલે આવો બપોર આવો તો 1 વાગે પહેલા આવી ગયો બપોરે પછી તો સાંજે સમજ્યા. હા વાંધો ટેરોટ નું જોઈ લેજો તમે ટેરોટ કાર્ડ ઈ-કોમર્સ ક્યારે બનાવી તમારે હવે બનાવવાના ઓનલાઈન લઈ જાઓ maitri.com કરો ચાલુ સાચું ટ્રસ્ટ વધશે કાંઈ નહીં લોકો પ્રોડક્ટ તો જોઈ શકે પેમેન્ટ ગેટવે નો થાય ખાલી પ્રોડક્ટ તો જોઈ શકે એ બાને આવશે ડાયરેક્ટ એમનું થઈ જાય એમનું બની જાય. એટલું ન બને પણ એટલું બધું બજેટ તમારું નહીં લઈએ આપણે તો કેટલું છે 8,000 બનાવી દેવું 8000 હોસ્ટિંગ ના તો લેવા પડે ને ડોમેન કાકા આવે ને એમનું ભાવ ડોમેન 500 રૂપિયા ડોમેન 1,000 રૂપિયાનો 1000 નો થાય. .com GST સાથે 1200 માં પડે એના જે સ્ટોરેજ 1 વર્ષ લગી ડોમેન ને ક્યાંક નાખો જ ખરી ને ઉપર હવામાં ક્લાઉડ સ્ટોરેજ ઉપર લોકો જોવે તો ખરી ને મોબાઈલ માં લિંક નહીં ઓપન કરે લિંક કરે એ 8,000 માં તમને 15 તમને લગભગ સમજો 2.5-3 લાખ નો ફાયદો તો થાય જ વર્ષે શું વાત કરે લોકો જોવે ને સેટેલાઇટ બાજુ તમારે બતાવો એ પ્રોડક્ટ સમજો તો એ તો એમ જ કે વેબસાઇટ ની લિંક બિંક મોકલો એટલે મોંઘા પ્રોડક્ટ જ નાખવાના હાઈ ટિકિટ વાળા જેમ વધારે પૈસા મળે ને આપણને સ્પીકર છે આ માઇકો છે એવું બધું એ તો બધી જનરલ હોય જનરલી એટલે યુનિક આમ બીજે ન મળતું એવું કરાય એવું
ડેમો મોકલી જોઈ લેજો. મોબાઈલનું સ્ટેન્ડ આવે ને ગાડી લગાવવાનું. મિરરમાં લાગી મિરર હોય ને આપણે વચ્ચે વાળું લેવું એવું જ. આના કરી ડાયરેક્ટ તમારે પછી ઉપર અરીસો ફિટ થઈ જાય. ધ્યાન રાખો ને આ તૂટે ફેલ થઈ જાય છે. પેલા સ્ટેન્ડ ચડાવી દેવાનું વચ્ચેનું ચડાવીને આ બોલ ખોલી પછી ફિટ કરો. કેટલા વાળું? 150 રૂપિયા. 130 ને? નહીં 150 રૂપિયા.